લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર. સૌથી પહેલાં તો હું મંચ પર બેઠેલા સૌ મહાનુભાવો અને પંચમહાલ જિલ્લાના સૌ નાગરિકોની હૃદયપૂર્વક માફી માંગવા માગું છું. પહેલાં પણ એકવાર આ કાર્યક્રમ મારા કારણે રદ થયો હતો. આજે પણ આવવાનું સુનિશ્ચિત હતું. હું અમદાવાદ જ છું, પરંતુ વેધર પ્રોબ્લેમના કારણે હું આવી નથી શકતો. આજે પંચમહાલના ઇતિહાસમાં બહુ મહત્વનો દિવસ છે, કારણ કે મહાન ગુરુ ગોવિંદજીના નામે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક યુનિવર્સિટી બને, એક સ્મારક બને અને દેશભરના યુવાનોને, વિશેષ કરીને આદિવાસી યુવાનોનું પ્રેરણાનું સ્થાન બને એના માટે પ્રયાસ કરેલો. 2015માં ગુરુ ગોવિંદના નામે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને આજે લગભગ 125 કરોડના ખર્ચે જુદા જુદા પ્રકલ્પો, જેમાં સ્પોર્ટ્સ સેન્ટર અને બાકી બધી ગતિવિધિઓ અહીંયા કરવામાં આવી રહી છે. ભૂમિપૂજન પણ છે, લોકાર્પણ છે. હું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના પ્રાધ્યાપકો અને સમગ્ર પંચમહાલ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માગું છું. ગુરુ ગોવિંદ વિશ્વવિદ્યાલય એક એવી મહાન વ્યક્તિના સ્મારકમાં બનાવવામાં આવ્યું, સ્મરણમાં બનાવવામાં આવ્યું કે જેને અંગ્રેજોની સામે એક લડાઈ લડી. વણઝારા જાતિમાં જન્મેલા શ્રી ગુરુ ગોવિંદજીએ આ પંથકની અંદર એક આહ્લેખ જગાવી અને એક અલગ ભીલ રાજ્યની કલ્પના એ વખતે અંગ્રેજોના જમાનામાં કરી અને અંગ્રેજો સામે મોટો સંઘર્ષ કર્યો. લગભગ 1512 આદિવાસી ભાઈઓ બહેનો અંગ્રેજો સામે એ સંઘર્ષમાં શહીદ થયા અને માનગઢ સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં એક મહત્વનું સ્થાન બની ગયું. ગુરુ ગોવિંદે ચલાવેલી આલેખ આજે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ વધી છે અને 2047માં આપણે મહાન ભારતની રચના કરવા માટે કૃત નિશ્ચયી થયા છે. એ આપણા સૌના માટે મહત્વનો વિષય છે. જ્યારે આઝાદીની શતાબ્દી દેશ મનાવતો હશે વખતે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હોય એવા ભારતની રચના આપણા કિશોરો, આપણા યુવાનો અને બાળકો એના સંકલ્પ તરીકે સ્વીકારે એ આપણું ધ્યેય હોવું જોઈએ. વિશેષ કરીને હું જેઠાભાઈનો પણ આભાર માનવા માગું છું. જેઠાભાઈનો ખૂબ આગ્રહ હતો કે હું ત્યાં આવું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહું. જેઠાભાઈએ આ કાર્યક્રમ માટે, એની રચના માટે અને યુનિવર્સિટીના બધા વિકાસના કામો માટે ખૂબ મહેનત કરી છે. સૌ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યો અને વિધાનસભાના ઉપાધ્યક્ષ અને નાફેડના ચેરમેન જેઠાભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ફરી એકવાર આપ સૌની ક્ષમા પ્રાર્થના કરી મારી વાત પૂરી કરું છું. ફરીવાર હું આવીશ ત્યારે જરૂર ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં આવીશ. ધન્યવાદ. વંદે માતરમ.